સમાચારો તરફ નજર કરીએ તો દિલ્હી વિધાનસભા માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે હવે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપની આસાન જીતની આગાહી કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભા માટે એક્ઝિટ પોલમાં ભાજપની આસાન જીતની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે ભાજપની સંપૂર્ણ બહુમતી અને આમ આદમી પાર્ટી માટે 20 થી 25ની આગાહી કરી છે. કોંગ્રેસ દિલ્હીમાં 0-3 બેઠકો સુધી મર્યાદિત રહેવાની ધારણા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આવેલા એક્ઝિટ પોલ્સે સત્તારૂઢ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલે આગાહી કરી છે કે 26 વર્ષના લાંબા ગાળા બાદ દિલ્હીમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. દિલ્હી વિધાનસભામાં 70 બેઠકો છે અને બહુમતનો આંકડો 36 છે. જોકે વાસ્તવિક પરિણામ 8 ફેબ્રુઆરી આવશે, પરંતુ તે પહેલા ટ્રેન્ડ્સ ચોક્કસપણે સમજી શકાય છે. મેટ્રિક્સના સર્વે મુજબ ભાજપ 39 થી 35 બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે. આ એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે આમ આદમી પાર્ટીને 32 થી 37 બેઠકો મળશે અને કોંગ્રેસને 0 થી 2 બેઠકો મળશે. તે જ સમયે પી માર્કના એક્ઝિટ પોલમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ભાજપ 39 થી 49 બેઠકો જીતીને સંપૂર્ણ સરકાર બનાવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંગમમાં ડૂબકી લગાવી, જે બાદ સૂર્ય પૂજા અને ગંગા પૂજન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં 25મા દિવસે આસ્થાની ડૂબકી લગાવી. તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બોટમાં બેસીને સંગમ પહોંચ્યા. સંગમ જતી વખતે તેમણે જનતાનું અભિવાદન કર્યું. ભગવા રંગના વસ્ત્રો, હાથ અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે તેમણે સંગમમાં ડૂબકી લગાવી. લગભગ 2 કલાક જેટલો સમય તેઓ પ્રયાગરાજમાં રહ્યા. સંગમમાં સ્નાન કર્યા બાદ પ્રધાનમંત્રીએ સૂર્યને અર્ધ્ય આપ્યું. લગભગ 5 મિનિટ સુધી તેમણે મંત્રજાપ સાથે સૂર્ય પૂજા કરી. સંગમ નોચ પર ગંગા પૂજન કર્યું. મા ગંગાને દૂધ અર્પણ કર્યું અને ચૂંદડી ચઢાવી. ગંગા પૂજન કર્યા બાદ તેઓ સીધા અરેલ ઘાટ પહોંચ્યા અને ત્યાંથી દિલ્હી જવા રવાના થયા. 54 દિવસમાં પ્રધાનમંત્રી મોદીનો પ્રયાગરાજમાં આ બીજો પ્રવાસ છે. એ પહેલા તેઓ 13 ડિસેમ્બરે પ્રયાગરાજ આવ્યા હતા, ત્યારે તેમણે સંગમ તટ પર આરતી કરી હતી અને મહાઆયોજનના સકુશળ સંપન્ન થવાની મંગલ કામના કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો વાણીવિલાસ કરતો વિડીયો સામે આવ્યો છે. રાધનપુરમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને પાર્ટીની વફાદારીના શપથ લેવડાવતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર બોલ્યા કે ભાજપ ધાકધમકી આપશે તો રાધનપુર વાળી થશે. રાધનપુર નગરપાલિકા ભાજપની બનશે તો બધા ઘર તૂટી જશે. લોકશાહીમાં લોકો મત આલે નાલવા સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે. રઘુભાઈ બોલી જવું બધું એટલા બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા. અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એક ઘર રહેવાનું નહીં. એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના. અને કાયદેસર કરવું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભાજપની સરકાર તૂટીને મરી જાય અને કોઈ છાપરાનો વાડો ના હલવા દેવો હોય તો નગરપાલિકા બનાવો. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાએ આરટીઆઈ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો. આરટીઆઈના દુરુપયોગ પર પ્રતિબંધ લગાવવાની સીએમની લખેલ પત્રમાં રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય અરવિંદ રાણાનું કહેવું છે કે લોકોના ઉપયોગ માટે બનાવવામાં આવેલ આરટીઆઈનો દુરુપયોગ થવા લાગ્યો છે. કેટલાક લોકો આરટીઆઈ કરીને માહિતી મેળવીને અધિકારીને ધમકી આપે છે. અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે હેરાન કરે છે. આથી આરટીઆઈના દુરુપયોગ પર પ્રતિબંધ જરૂર લાગવો જોઈએ. આરટીઆઈ માટે કરવામાં આવેલ અરજીની વાત કેટલીક વખત એટલી હદે પહોંચે છે કે અધિકારીઓ પરેશાન થઈને આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી વ્યક્તિગત આરટીઆઈ માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટો અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈનો દુરુપયોગ કરીને મહાનગરપાલિકા પાસેથી એ વ્યક્તિગત મિલકતોની માહિતી માંગવામાં આવે છે. માહિતી માંગ્યા પછી એ જે મિલકતદાર છે એ મિલકતદારની મિલકત તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવે છે.
અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને આમ કરીને એમને બાનમાં લઈને હજારો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં